હા, આજે આપણે સંધિ છોડોનો અભ્યાસ કરીશું. ગુજરાત યુનિવર્સિટીમાં અથવા તો કચ્છ યુનિવર્સિટીમાં BA ના ફર્સ્ટ સેમિસ્ટરમાં સંધિ છોડો સંસ્કૃત વિષયમાં સંધિ છોડો તેનો અભ્યાસ કરવાનો હોય છે. તો આપણે સંધિને સંસ્કૃતમાં સંધિ છોડીએ. હવે અહીંયા છે મહેચ્છા. હંમેશા સંધિ છે ને એ સ્વરથી છૂટી પડે. તો મહેચ્છા તો મહા વત્તા ઈચ્છા. અહીંયા જો અહીંયા આવ્યો સ્વર એટલે ત્યાંથી સંધિ છૂટી પડી. હવે બીજું છે પવન. પવનમાં પો વત્તા અન. ગુરુ પમા તો અહીંયા થશે ગુરુ પ્લસ ઉપમા. જ્યાં સંધિ આપણે છૂટી પાડીએ ત્યાં સ્વર હોય તો જ સંધિ છૂટી પડે. હિમાલય તો અહીંયા થશે હિમ પ્લસ આલય. અહીંયા છે આ સ્વર એટલા માટે હિમ પ્લસ આલય. હવે છે ગુરુ તમ તો થશે ગુરુ પ્લસ ઉત્તમ. અહીંયા પણ જ્યાં સ્વર હતો ઉ ત્યાંથી આપણે સંધિને છૂટી પાડી. પછી છે નામાવલી તો અહીંયા થશે આ થી સંધિ છૂટી પડશે. આ સ્વર છે ત્યાંથી તો નામ પ્લસ આવલી. હવે છે અભિષ્ટ તો અભિ પ્લસ ઈષ્ટ. મનવંતર તો મનસ પ્લસ અંતર. પછી છે તથેવ તો તથા પ્લસ ઈવ એટલે એનું થશે તથેવ. પછી છે રમેશ તો અહીંયા પણ એ છે ત્યાંથી સંધિ છૂટી પડશે. રમ માં પ્લસ ઈસ. આવી રીતે સંધિ છોડવાની હોય ત્યારે ધ્યાન રાખવાનું કે જ્યાં સ્વર આવતો હોય ત્યાંથી સંધિ છૂટી પડે. અહીંયા એ થી છૂટી પડી, અહીંયા ઉ થી પડી, અહીંયા આ થી પડી, ઉ થી પડી, આ એવી રીતે જ્યાં સ્વર આવતો હોય ત્યાંથી સંધિને છોડવાની હોય છે. તો આ રીતે આપણે સંધિ છોડવાનો અભ્યાસ કર્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.